નવી નળી નીકળી મિત્રો, લઈ લેજો બધાય. રાજકોટ દુકાનનું એડ્રેસ છે, જોઈ લ્યો. દવાના 2 રાઉન્ડ લીધા અને મહેનત આમાં પડી જ નથી. આ 4 પાણીમાં પાકી ગયા. સો બેક ટુ મેની વિડીયો. સ્વાગત છે ફરીથી મારા આજના પાંગા જેવા વ્લોગમાં. કેમ છો બધા ગાઈસ? મજામાં જ ને? તો આજે આપણો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે બપોર પછીના 3 વાગ્યા, અને આજે પણ આપણે દુકાને જ આવી છીએ. બપોર પછી વ્લોગ એટલે ચાલુ થઈ રહ્યો છે કે બપોરમાં આપણે દુકાને હતા, અને બપોરે આજે શુક્રવાર છે એટલે આપણે ગયા તો નમાજ પડવા. મિત્રો નમાજ પડવા ગયો હતો ને, એમાં વ્લોગ ચાલુ કરવાનો આજનો રહી ગયો. મારી તબિયત પણ એટલી ખરાબ છે, કાલે અમારે વ્લોગ ચાલુ કરવો હતો મિત્રો, પણ કાલે પણ આપણે વ્લોગ ચાલુ ના કરી શક્યા. તો આજે થોડુંક એમ થયું કે ઠીક છે એટલે મેં વ્લોગ કરી દીધો ચાલુ. ગળું પકડાઈ ગયું છે મિત્રો, તમે અવાજ ઉપર ફોકસ ના કરો. ચાલો તો આગળ હવે આપણો વ્લોગ કરી કન્ટિન્યુ ચાલુ. તો અત્યારે મિત્રો આવી ગયો છું હું દુકાને, અને આપણી દુકાનનું તમને તો ખબર જ છે કે આપણે પહેલાં વિડીયોમાં એડ્રેસ દઈ દીધું છે. આપણે ગાડીની લેવેચ કરી છે. તમારે ગાડી લેવી હોય તો આવી જજો. તમને દેખાડી દો, આપણે બધા જે ગાડી વેચવાની છે. ગાડી અત્યારે જૂની નવી તમારે જે પણ લેવી આપણે મળી પણ જશે, અને કોઈને દેવી હોય તો પણ તમે મેસેજ કરી દેજો, આમાં કોમેન્ટ કરી દેજો તમારે ગાડી લેવી હોય કે વેચવી હોય. આ બધી ગાડી છે મિત્રો, ઓલી બધી તો જૂની છે. આ કોઈ હલામી છે, ડિસ્કવર છે, આ રામઠૂઠા પણ ભેગા કર્યા, ટ્રેક્ટરના ટાયર છે મિત્રો. અહીંયા મજૂરને માટે બધાને એ રામઠૂઠા જેવા ગાડા હોય નહીં મિત્રો હાલે. આ ગાડી વેચવાની છે. એક આ છે મિત્રો, આ રાજકોટથી લઈ આવ્યા છે મિત્રો, જોઈ લ્યો. કોઈને ગાડી લેવી હોય કે પછી વેચવી હોય તો કોમેન્ટ કરી દેજો. અને એવું નથી કે અહીંયા ચોખંડામાં જ મિત્રો, ક્યાં પણ આપણો વ્લોગ રાજકોટ પહોંચતો, રાજકોટ પર કોઈને ગાડી દેવી હોય કે લેવી હોય તો કોન્ટેક કરજો, તમને ગાડી મળી જશે. ઓલી ગાડી પણ દેવાની છે મિત્રો. આના ટાયરોની બધું અંદર પડ્યું કમ્પ્લીટ છે. જો અહીંયા બાટલા પાસે ટાયર નહીં પડ્યા પણ કાઢી લીધા છે મિત્રો. એ ગાડી છાતી માલતી હતી, આપણે આગલા વ્લોગમાં પણ આપણે કીધું હતું એ ગાડી છાતી માલે છે. આ રહી કમ્પ્લીટ ચાલુ ગાડી છે મિત્રો. ઓલી ગાડી પણ ચાલુ છે, એમાં બેટરીનો ખર્ચો છે ખાલી. અવાજ એટલો મિત્રો બગડી છે વાત જ ના. હજી 3-4 ગાડી ઘરે પડી, હું અત્યારે પાછો ઘરે જઈશ ને હાથે મિત્રો. તેનો વ્લોગ લઈશ, એ ગાડી પણ તમને બતાવી દઈશ. આ ગાડી છે એ પણ વેચવાની નથી, એ મારા પપ્પાની ગાડી છે, હજી દેવાની નથી મિત્રો. હજી 3-4 ગાડી ઘરે પડી સ્પ્લેન્ડર છે. કોઈને દેવાની ગાડી હોય ને તો પણ કમેન્ટ કરી દેજો. રાજકોટ આપણો વ્લોગ પહોંચ્યો હોય, રાજકોટ હોય કોઈને ગાડી દેવાની તો આપણું રાજકોટ દુકાનનું એડ્રેસ છે, જોઈ લો. રિયાન ઓટો કંટ્રોલ્સ. 2 વ્હીલ તથા 4 વ્હીલ લેવેચ માટે મળો સોરઠિયાવાડી સર્કલ, હનુમાન મંદિરની પાછળ રાજકોટ, તથા કિસ્મત ઓટો ગેરેજ કબ્રસ્તાનની બાજુમાં ચોખંડા. તો મારા ભાઈના નંબર છે 7262666591. રાજકોટ આપણે ગાડી લેવા આવી જાય છે, એવું કંઈ નથી. રાજકોટથી લઈ આવી, ઓલી ગાડી પડી રાજકોટથી જ લીધી છે. રાજકોટ આપણે ગેરેજ છે ત્યાં પાર્ટનરશિપમાં છે. તો અત્યારે તમને ગાડી હજી ઘરે પડી, તમને ગાડી બધી પાછી આગળ દેખાડી દઈશ. ઘરે જઈશ ત્યાં 3-4 ગાડી છે, સ્પ્લેન્ડર જે હલાવી છે બધી કમ્પ્લીટ છે. મને ખબર નથી પણ હું એના ઠાઠે ચડી ગયો, પૈસા વગરના ચડી ગયા, એને કાંઈ કહેવાય લઈ જાય જોઈ છીએ આપણે, કાંઈ ખબર નથી. ચોખંડા ગામમાં એન્ટ્રી થઈ રહી છે, ચાલો જઈએ. આ જાનિયા નાના ને તમારું નામ શું છે? ઘર ભેગું થાને ભાઈ. તો અમે દુકાને આવી ગયા છે ગ્રાઇન્ડરની ચકરી લેવા. ગ્રાઇન્ડરની ચકરી આમાં દેખાતી નથી. દવા છાંટવાની મિત્રો. એટલે નળી કદની એક નંબર જેવો જોઈ લ્યો. એ કેસી એ કોને મેલા દવા છેંડી નવી નીકળી મને. વાહ, નવી નળી નીકળી મિત્રો, લઈ લેજો બધાય. मुझे मारो मारो. આમ કર ના. લે કેટલો ટાઈમ થયો હોડા. ગાઈસ ફાઇનલ લુક, વાળ કપી લીધા છે, અને અહીંયાથી લે હમણાં આટીએ ચડી જવાના છે. આગળના સલૂનની બહાર નીકળીને પછી હવા વાળ થઈ જાય, અને અહીંયા હોય ને ત્યાં લગે આગળના આમ ને એમ તડકે ગયા પછી રહ્યું ને બગડી જાય છે. કાદરભાઈ વાળ કપાવે છે, અને આ ઘરનું સલૂન છે, પણ આને એટલી દાઢી કરવાની એટલી આરસ થાય છે ને
the next day. હલો ગાઈસ, તો કેમ છે બધા? મજામાં જ ને? મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો છે, જોઈ લો અમે તો. અને બીજા દિવસના 10 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ થઈ ગયું, નાઈ ધોઈ ફ્રેશ થયું, નાસ્તો કરી લીધો છે. પછી કર્યો છે કાલનો વ્લોગ આપણે જે બાકી રહી ગયો છે કન્ટિન્યુ કરી દીધો ચાલુ. કાલે આપણે દુકાને હતા, વાળ કપાવવાના કામમાં હતા, એમાં મોડું છે. આગળનો પાર્ટ તમને ના બતાવી શક્યો એટલે આપણે બીજા દિવસે આજે પાછો વ્લોગ કરી દીધો છે ચાલુ. અને કાલ તમને મેં બધાને વાત કરી હતી કે ગાડી આપણે ઘરે પડી છે, તમને બાઇક બધી દેખાડવાની. એક તો પાછી દુકાને અત્યારે મોટો ભાઈ લઈને વયો ગયો છે, પણ બીજી બે પડી છે તમને બતાવી દઉં. જોઈ શકો છો બીજો દિવસ ઉગ્યો છે મિત્રો. આ મારા પપ્પાની રિક્ષા છે, બધાને દેખાડી દઉં બાઇક. એક બાઇક રહેવાનું છે આ સિલ્વર કલરનું, જે 2000 કેટલા 19 કે 20 2019નું પૂરું નહીં, 20નું ના કહી શકાય એવી રીતના છે આ બાઇક. 19 પૂરું થવા આવ્યું હતું. જોઈ લ્યો, સિલ્વર કલરમાં રહેવાનું છે મિત્રો. નંબર બાઇક છે મિત્રો, જોઈ લ્યો. તો લેવા માટે સંપર્ક કરો, મારા મોટા ભાઈના નંબર છે, તમને બીજી વાર આપી દઉં. જો પહેલી વાર કોઈ નોટ ના કર્યા હોય તો કરી લેજો. 72 62 66 5 91. અને આ રહેવાનું છે બીજું બાઇક, સ્પ્લેન્ડર છે, જૂનું મોડેલ છે, જોઈ લ્યો. આ પણ ચાલુ કમ્પ્લીટ એન્જિન એક નંબર છે. બીજી બાઇક હજી એક હતું પણ એ મોટા ભાઈ લઈ ગયો છે દુકાને, એ તમને આમાં નહીં બતાવી શકાય. બીજું એક પડ્યું છે હજી, ભાઈ દેવાનું નથી, એ મારા પપ્પા છાતીમાં ચલાવે છે એટલે તમને દેખાડવી જ નથી. તો હવે મારા કાકા પાણી વારે છે ધાણીમાં, ત્યાં જઈએ. કાકો નાખા નાખતી સુપર ને સલ્ફર નાખે ને યુરિયા નાખે ને બીજું કયું કાકા આવે એમોનિયા નાખે ને આ ધાણી જો એ પ્રમાણે ધાણી થશે કે નહીં થશે. જો આનો બુસ્કર પણ તૂટી ગયો. જો આ બધું નાખી કાંઈ વધશે કે નહીં વધે. હજી 3 દી મોર જ નહીં. હવે તો હજી 8 દી મોર પાવ્યું તો એ બધું નાખ્યું, ફરી પાછો નાખે બીજા પાણી. જો મિત્રો 5 વીઘામાં 10 ટેલી નાખીએ કીએ. જો આ એની ધાણી જોવો 5 વીઘાની છે. આપણે કાકાની વાડીએ આપણે રાજમાની ખેતી કરેલ છે, જોઈ લ્યો. આ વાડીનો સીન આવતો મિત્રો, જ્યાં લીલા હતા તે અત્યારે ગમતા નથી, પાકી ગયા છે. આ કાકો આપણે વાઢી રહ્યા છે, માલિક આ છે, જોઈ લ્યો. પલોઠા વારીને મિત્રો મંડાણા છે. શું કહે છે રાજમા વાળા ભાઈ? રાજમાં બરોબર છે, બરોબર છે ને? આ પહેલી વખત રાજમાની ખેતી કરી, શું કહેવાય? રાજમાની ખેતી કરાય ને? બહુ સારી, બહુ સારી. શું ભાવ હાલે? ભાવ છે અત્યારે 2700 રૂપિયા મણિકાના. કેટલી મહેનત કરી, કેટલા દવાના રાઉન્ડ લીધા? દવાના 2 રાઉન્ડ લીધા અને મહેનત આમાં પડી જ નથી. આ 4 પાણીમાં પાકી ગયા. તો મિત્રો રાજમાની ખેતી કરજો. મગફળીમાં જ બધા મરી રહ્યા હતા મિત્રો. આ રાજમા વાવી દીધા અને એટલી મહેનત કરી નથી. રાજમા જોઈ લ્યો મિત્રો, પાકી ગયા છે બધા.